પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી શક્તિ કોરિડોર પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। પ્રોજેક્ટના ખોદકામમાંથી નીકળતી કિંમતી માટી અને પથ્થરોનો નિયમ વિરુદ્ધ ઉપયોગ કરીને લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરાઈ હોવાનો મુદ્દો ગરમાયો છે। દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા યાત્રાધામ અંબાજીમાંથી આ દિવસોમાં એક મોટો વિવાદ સામે આવી રહ્યો છે, જેણે સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી ખળભળાટ મચાવી દીધો છે। અંબાજીના વિકાસ માટે કરોડો રૂપિયાના અદદ્ધ ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટ હવે વિવાદોના વમણમાં ફસાયો છે। સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન જે કિંમતી માટી અને પથ્થરો નીકળી રહ્યા છે તેનો નિયમોને નેવે મૂકીને બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। નિયમ મુજબ આ સરકારી સામગ્રીના વહન માટે સરકારને રોયલ્ટી ચૂકવવી પડતી હોય છે, પરંતુ અહીં સરકારને એક પણ રૂપિયાની રોયલ્ટી ચૂકવ્યા વગર જ આ કિંમતી સામગ્રી ખાનગી જમીનોમાં ઠાલવી દેવામાં આવી છે। આ ચોંકાવનારા મામલામાં પૂર્વ મહેસૂલ મંત્રી સાથે સંકળાયેલી જમીનનો પણ સ્પષ્ટ ઉલ્લેખ થતાં સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને ચર્ચા તેજ બની છે। આક્ષેપોમાં ચોક્કસ સર્વે નંબરો પણ જાહેર કરાયા છે, જેમાં સર્વે નંબર 240 ઉપરાંત સર્વે નંબર 55 અને સર્વે નંબર 70.1 વાળી જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર પુરાણ કરવામાં આવ્યું હોવાના દાવાઓ થઈ રહ્યા છે, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીને લાખો રૂપિયાનું મોટું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે। આટલી મોટી માત્રામાં માટી અને પથ્થરો ભરેલી ગાડીઓ હાઈવે પરથી પસાર થઈને ખાનગી જગ્યાએ ઠલવાતી રહી છતાં જવાબદાર તંત્ર ઊંઘતું રહ્યું તે વાત કોઈના ગળે ઉતરતી નથી। સ્થાનિકોનું સ્પષ્ટ માનવું છે કે ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પ્રોજેક્ટનું કામ સંભાળતી પીએસપી કંપનીના જવાબદાર અધિકારીઓની મિલીભગત અને છુપા સહકાર વગર આટલું મોટું કૌભાંડ આચરવું અશક્ય છે, જેને પગલે હવે આ તમામ સરકારી વિભાગો અને ખાનગી કંપનીની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે। સામાજિક કાર્યકર્તાઓએ એક સૂરે આ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય અને કોઈ તટસ્થ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસ કરાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને આ રોયલ્ટી ચોરી પાછળ જે પણ મોટા માથાઓ સંડોવાયેલા હોય તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી શકાય। આજે હું અંબાજી દર્શન કરવા આવ્યો છું। દાતાથી અંબાજી જવાના રસ્તે અહીંયા સ્થાનિકોએ મને જે ફરિયાદ કરી છે મુજબ આ પ્લોટ તમે જોઈ શકો છો, સર્વે નંબર 240 છે। આ જે પ્લોટ છે આ પ્લોટની અંદર જે કેન્દ્ર સરકારનો આખો કોરિડોરનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર જે ખનન કરવામાં આવેલું છે અને એ પ્રોજેક્ટના કારણે અત્યારે રસ્તાઓ બંધ છે, એ પ્રોજેક્ટના અંદરથી નીકળેલું મટીરિયલ અહીંયા જે પ્રમાણે ફરિયાદ મળી છે રોયલ્ટી ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે પુરાણ કરી દેવામાં આવેલું છે અને મને લાગે છે કે આ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરીનો મામલો છે। આ ફરિયાદ છે અધિકૃત સૂત્રો દ્વારા મને મળેલી માહિતી છે। હું અહીંના વહીવટદારને અને કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે આ બાબતે ઉચ્ચ કક્ષાની તપાસ કરે। સામાન્ય રીતે અડધો કિલોમીટરથી વધારે જો પુરાણ જતું હોય તો એની રોયલ્ટી એડવાન્સ ભરવી પડે, પરંતુ આ સર્વે નંબર 240માં આ કાર્ય થઈ રહ્યું છે અને અહીંના સ્થાનિકો કે છે આવા કાર્ય તો અસંખ્ય જગ્યાએ થઈ રહ્યા છે। તો મને લાગે છે કે આ એક મોટું કૌભાંડ છે અને આ કૌભાંડને તપાસ કરવામાં આવે અને તપાસ કરીને આના જે કોઈ પણ ગુનેગારો હોય, ખાસ કરીને આ અધિકારીઓની રહેમ નજર વિના ચાલી શકે એમ નથી, તો જે કોઈ પણ અધિકારીઓ હોય તેની જવાબદારી નક્કી કરીને એને જે પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન ગંગાજળ ચાલુ કર્યું છે એ અધિકારીને ઓપરેશન ગંગાજળને તહત સસ્પેન્ડ કરીને આપણે આગળની કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ। અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટમાં લાગેલો રોયલ્ટી ચોરીનો આ દાગ આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે કરોડો રૂપિયાના નુકસાનના આક્ષેપો બાદ હવે રાજ્ય સરકાર આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે અને કૌભાંડીઓ સામે કેવા કડક પગલાં ભરે છે તેના પર જનતા અને વિપક્ષ બંનેની નજર મંડાયેલી રહેશે।